રામજી અંગદને કીધું કે જાઓ સમજાવી આવો બાપ. પછી સાહેબ અંગજી કહેવા લાગ્યા કે તમે મારા પિતાના એક મિત્ર છો એટલે હું તમને સમજાવવા આવ્યો કે જાનકીજીને પાછા આપી દો. બ્રાહ્મણ કહેવા લાગ્યો આપણી સેનાના અંદર કોણ આવ્યું છે સભામાં? તો કે બાલી પુત્ર અંગદ. રાવણ બોલ્યો મને ખબર પડી કે તું રામની સેનામાં બળી ગયો. હાલ ને અંગદ, રામ તારો પણ વેરી છે ને રામ મારો પણ વેરી છે બાપ. કારણ કે રામે તારા પિતાને માર્યો, મારી સેનામાં બળી જા. હાલ ને આપણે વેર લઈ લઈએ. ત્યારે અંગદજી બોલ્યા હે દયાનંદ, ભગવાન મારે બાપને શું કામ મારો પિતા ખબર? તો કે શું તારા ને મારા બાપના લખન એક જેવા હતા એટલે માર્યા. નાના ભાઈ ની દીકરી હોય ને, પત્ની હોય ને એ દીકરી સમાન ગણાય. કિષ્કિંધાનું રાજ તો લઈ લીધું, છેલ્લી પત્ની કેવી હતી? મારા પિતાના લખન ને તારા લખન એક જેવા હતા. સમજાયું બાપ. દશાનન હજી પણ સમજા. કારણ દશાનન કહેવા લાગ્યો કે હે અંગદ, તને તો જેમ મચ્છર મરડે આમ મરડીને ફેંકી દઉં. આમ મચ્છર ને જેમ મરડીને ફેંકી દઉં. અંગદ બોલ્યો કે દશાનન એ સમયને યાદ કરો જ્યારે હું નાનો હતો ને અને મારા પિતા તમને રમકડું બનાવતા, હાથી બનાવતા, ઘોડીએ ટીંગાડતા, એક થપાટ મારતો ને ત્યારે તમને હાથ આટીએ લાવતો ને. એ અત્યારનો જુવાન તમે બાપ સમજી જાઓ. અંગદજી કીધું બાપ તારી સેનાના અંદર મારો ખાલી પગ છે ને ધરતી પર મૂકું એ ખાલી પાડી જોવે ને. હા રાવણે કીધું તારી સેનાના અંદર વ્યક્તિ મારો ધરતી ઉપરથી પગ ઉચકી જોવે ને હું માની લઉં કે તમે રામની સેના જીતી શકશો. તો એક હાથ કરી અંગદજી એક હાથ કરી ધરતી પર પડી ગયો સિંહાસન ઉપરથી. અને હનુમાનજી મહારાજ રાવણના કામ ક્રોધ લોભના મુકુટ છે એ એક થપ્પાથી મુકુટ લઈ ગયા અને રામજીના ચરણમાં મૂકી દીધા. રામજીના ચરણમાં મૂકી લો ભગવાન આ તો તમારી આજ્ઞા નહીં, તમે મને સમજાવવાનું હતું એટલે રાવણને સમજાવવા દો. સમજ્યો ને? વાંદરા બધા મુકુટ લઈને ફેરા કરે. એમ ભગવાન આ યુદ્ધ જ્યારે પૂરું થાય ને ત્યારે આ મુકુટ અમને દેજો. કોકના માથા નાના હોય, કોકના મોટા હોય, ભગવાન કે મેળ જે માપ લેવાઈ જાય. કૃષ્ણજી મહારાજને લાતમાં રાવણની પાસે ભગવાન રામની સેનામાં આવ્યા છે, કામ કરે છે સાહેબ. ભગવાન રામે વિભીષણજીનો શરણાગતિ સ્વીકારી અને કહેવા લાગ્યા હે વિભીષણજી મહારાજ, રાવણના ભાઈ શું છતાંય અમારી સેનામાં બળી ગયા. બાપ હું કદાચ રાવણ હારે યુદ્ધ થયો ને તમને બનાવી. ત્યારે હનુમાનજી મહારાજ બોલ્યા સાંભળજો વચન કોઈ ફરજ નહીં અને આવેશમાં આવીને કોઈ વચન આપવું નહીં. વિચારી કરીને વચન આપવાનું, આવેશમાં આવીને કોઈને વચન આપવું નહીં. અને વચન આપને કોઈ દિવસ ફરી જવું. હનુમાનજી મહારાજ કીધું પ્રભુ તમે એને રાજગાદી તો વાત કરી છે પણ રાવણ બહુ જ બળમાં મોટો છે, ઉંમરમાં મોટો છે, ધનમાં મોટો છે, સંપત્તિમાં મોટો છે, બળમાં મોટો છે. કદાચ તમે રાવણને યુદ્ધ હારી ગયા તો વિભીષણને તમે રાજ તિલક તો કરી દીધું કે લંકા નગરીના સમુદ્રની કિનારે હનુમાનજી કીધા કે તમે રાજ તિલક તો કરી દીધું. કદાચ રાવણની હારે નો જીતી ગયા તો, યુદ્ધ હારી ગયા તો રામજી હું બોલ્યા ખબર? મારે અયોધ્યાની રાજગાદી હું આપી દઈશ. કદાચ હારી ગયો વચન આપો ને તો અહીંયા 25,101 રૂપિયો ભરતભાઈ અકબરી, વિશાલભાઈ પ્રવીણભાઈ પટેલ વિશાલભાઈ પ્રવીણભાઈ કારેલિયા 25,501 રૂપિયો ચડાવવાના જોરદાર ચડીને બતાવો સાહેબ. ભગવાન કોના ઘરે જાય?
આવો જીવનમાં અવસર ક્યારે મળે નહીં. અમારા પ્રભુભાઈ પધારે ભાઈ કલ્પેશભાઈ ગયા મુન્નાભાઈ તમારે એમને તાળીઓથી બિરદાવું સાહેબ. ₹25,501 કોણી 2 વાર. ₹25,501 પોણી 2 વાર. આ બધું કઈ એકાદ કીર્તન દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડી દે એને મને માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડી દે એને મને માયા લગાડી. એ અયોધ્યાનો નામ મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી. એક તાળી.